કિંજલ રબારી દ્વારા આંતરજ્ઞાતીય હલો લગ્ન કરવામાં આવતું રબારી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો, જેમાં કિંજલ રબારી ચૌધરી સમાજના યુવાન અશોક ચૌધરી સાથે આ પ્રેમ લગ્ન કર્યા હતા. અને આ પ્રેમ લગ્ન થયા બાદ માલધારી સમાજ રોડ રસ્તા પર ઉતરવાની તેમણે ચીમકી આપી હતી. જે ઘટના બાદ ચૌધરી સમાજે કિંજલ રબારીને પરત તેમના સમાજમાં મોકલ્યા છે. પરંતુ હવે સ્થિતિ જે નિર્માણ પામી છે તે મુજબ હવે રબારી સમાજમાં જે અન્ય સમાજની દીકરીઓ ગઈ છે તેમને પરત લાવવા માટે હવે અલગ અલગ સમાજના લોકો મેદાને આવી રહ્યા છે. ત્યારે પાટીદાર સમાજના એક મહિલાનો વિડીયો છે તે સવારે સોશિયલ મીડિયા ઉપર સામે આવ્યો હતો. એ વિડીયોમાં તેઓ કહી રહ્યા છે કે રબારી સમાજમાં તેમની દીકરી ગઈ છે ને તેને પરત લાવવાની છે. ને આને લઈને હવે પાટીદાર સમાજના આગેવાનો પણ મેદાને આવ્યા છે. ત્યારે આપણી સાથે સરદાર વલ્લભભાઈ પટેલ ગ્રુપના જે પ્રમુખ છે ઉર્વિન પટેલ, તેઓ જોડાઈ ચૂક્યા છે. તેમની સાથે સીધી વાતચીત કરવાની છે. ઉર્વિનભાઈ, સૌપ્રથમ તો જે પરિસ્થિતિ બની છે છેલ્લા થોડાક દિવસથી ગુજરાતમાં સોશિયલ મીડિયા પર અન્ય આંતરજ્ઞાતીય લગ્નને લઈને ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. તો પેલા આ ઘટનાને આપ કઈ રીતે જુઓ છો? કેમ કે બે સમાજ હવે સામે આવતા એવી સ્થિતિ પણ જોવા મળી રહી છે. સૌ પહેલા તો તમને હું એટલું જ કહેવા માંગીશ કે અત્યારે પ્રેમની કે પ્રેમ લગ્નની સામે અમે ક્યારેય નથી. અને વિશેષ બાબત એ છે કે આજે ગુજરાતની અંદર નાના મોટા સમાજોની અંદર અત્યારે દીકરીઓની અંદર આ જે પ્રશ્ન ચાલી રહ્યો છે, સૌથી મહત્વની બાબત એ છે કે પ્રેમની સામે અમે નથી, પણ પ્રેમ લગ્નના નામે જે છેતરપિંડી થાય છે એની સામે અમે છીએ. હવે થોડા દિવસ પહેલા જ તમે આપણે જોયું કે ગુજરાતના સુપ્રસિદ્ધ ગાયિકા આપણા જે કિંજલબેન રબારી હતા, એમનો પણ આવો એક લવ મેરેજનો પ્રેમ લગ્નનો વિષય બન્યો તો સમાજ સાથે ભેગો થયો અને સમાજની દીકરી એમને પાછી સમાજમાં લાયા. અમે પોતે પણ એ જ ઈચ્છીએ છીએ કે લાસુંદ્રા ગામનો જે આ ઘટના છે, બનાવ છે, એ પણ આ રીતની બનાવ બન્યો છે. રબારી સમાજના કોઈ દીકરા સાથે એના પ્રેમ લગ્ન થયા હતા અને માતા પિતા અને બધાને પરિવારની સાથે અમે અત્યારે હાલ એસપીજી ગ્રુપ એમની સાથે જ છે. અને અમે પણ રબારી સમાજ જે માલધારી સમાજના આગેવાનો છે એમની સાથે પણ અમે ચર્ચા કરી છે. અને ચર્ચા કર્યા બાદ અમે એટલી જ વિનંતી એમને કરી છે કે જે રીતે તમારા સમાજમાં જે પ્રશ્ન ઉદ્ભવ્યો, તમે તમારા સમાજની દીકરી પાછી લઈને આવ્યા, અમે પણ એવું જ ઈચ્છીએ છીએ કે અમારા સમાજની દીકરી તમે અમને અત્યારે પાછી આપી દો, જેથી કરીને ભવિષ્યની અંદર અને વર્તમાનમાં હાલ આ પ્રશ્નના લીધે કોઈ સમાજની અંદર કોઈ અવળું વય મનુષ્ય પેદા ના થાય, સામે ના આવી જાય, કોઈ એવો વિગ્રહ પેદા ના થાય કે કોઈ એવી અનિચ્છનીય બનાવ કે ઘટના ના બને. એની તકેદારીના ભાગ રૂપે અમે અત્યારે સામાજિક આગેવાનો એકબીજા સાથે અત્યારે ચર્ચા કરીએ છીએ અને આવતીકાલે અમે પીડિત પરિવારને મુલાકાતે પણ જવાના છીએ. અને અત્યારે હાલ ખેડાની જે અમારી લોકલ એસપીજીની ટીમ છે, અમારા જે ખેડાના સંગઠનના પ્રમુખ છે વિરેન્દ્ર પટેલ વીરુભાઈ, અને અમારી આખી એસપીજીની ટીમ અત્યારે પરિવારની સાથે છે. એના ભાઈ સાથે પણ મારા હમણાં થોડીક ક્ષણો પહેલા જ મારા વાત થઈ હતી. એટલે બાબત એ છે કે દીકરીને પાછી લાવવાના પૂરા પ્રયત્નો થઈ રહ્યા છે. અને એ પણ પ્રયત્ન થઈ રહ્યા છે કે ક્યાંય બંને સમાજ સામે ના આવી જાય. અને હું આપના માધ્યમથી કહું કે કોઈ પણ સમાજની દીકરી હોય, પાટીદાર સમાજની હોય, માલધારી સમાજની હોય, કન્ય સમાજની, દીકરી એ દીકરી જ છે, એ અમૂલ્ય છે. એટલે એનું કોઈ મૂલ્ય છે નહીં. પણ કાચી ઉંમરમાં જે અત્યારે આપણે કહી શકીએ કે ક્યાંક સમજવામાં, ક્યાંક સમજાવવામાં, ક્યાંક નાની મોટી ભૂલ થાય એના લીધે એ લોકો ક્યાંક આવું પગલું ભરતા હોય છે. એ પગલાના જે આપણે કહીએ ઘેરા પ્રત્યાઘાત કે ભવિષ્યમાં જે થવાના હોય જે પ્રત્યાઘાતો, એનું ભવિષ્ય ના બગડે અને એને ભવિષ્યમાં મુશ્કેલી ના પડે, એના ભાગરૂપે અમે આ રીતે કામ કરતા હોઈએ છીએ. પુરીનભાઈ, આ ઘટનાને 1 વર્ષ જેટલો સમય થઈ ચૂક્યો છે. 1 વર્ષ અગાઉનો આ આખો બનાવ છે. તો હવે એકાએક જે પીડિત જે મહિલા છે તેઓ મેદાને આવે છે અને કહે છે કે હવે મારી દીકરીને પરત સમાજમાં લાવી છે. પછી હવે સમાજના આગેવાનો પણ મેદાને ગયા છે. તો આટલો સમય કેમ? પછી જો સમાજમાં લાવવાની હતી તો આટલો સમય કેમ રાહ જોવી પડી? ના, 1 વર્ષ જૂની ઘટના નથી. હમણાં થોડા દિવસ પહેલાની જ છે. એની દીકરીની ઉંમર 18 મહિના અને કદાચ 8 મહિના ઉપર થયા છે. એના જન્મ મારા હમણાં એના પરિવાર સાથે જ વાત થઈ ને થોડા દિવસ પહેલા, પરમ દિવસનો જ 2-3 દિવસ પહેલાનો જ બનાવ છે. કોલેજ જવા નીકળી હતી અને પછી ઘરે નહીં, એટલે એના પરિવારે પોલીસ સ્ટેશનમાં જાણ કરી. એટલે એ કદાચ તમને સમયગાળાની જે માહિતી જે ખોટી છે એવું કહી શકું.
તો ગુરવીનભાઈ, આવતીકાલે તમારું ડેલિગેશન છે તે લસુંતરા ગામમાં પણ જે પીડિત પરિવાર છે તેમને મળવા જવાનું છે. તો શું મુખ્યત્વે ચર્ચા રહેવાની છે ને કઈ રીતે હવે તમે આખા કેસને લઈને તમારું સંગઠન કામ કરવાનું છે? જો મહત્વની બાબત તો છે, સૌ પ્રથમ તો પરિવારને આવા સમયની અંદર આપણે હૂંફ આપવી અને એમની સાથે ઊભું રહેવું એ સામાજિક સંગઠન તરીકે, એક આગેવાન તરીકેની અમારી નૈતિક ફરજ છે. બીજી, જે તે વિસ્તારમાં જ્યાં ત્યાં બનાવ બન્યો છે એના અમુક સામે અમારી લોકલ ટીમ અત્યારે મહેનત કરી રહી છે અને સામે માલધારી સમાજના જે પણ આગેવાનો છે એમની સાથે પણ અમારી ચર્ચા થઈ છે. એટલે આવતીકાલે પરિવારને મળીશું, સમય મળશે અને કદાચ ક્યાંક બંને સામાજિક આગેવાનોની બેઠક થશે તો પ્રયત્ન એ પણ છે કે માલધારી સમાજના આગેવાનોની ને મારા આગેવાનોની અમારે એક બેઠક કરીએ અને બેઠકના અંતે અમે એ જ કહીએ છીએ કે જેમ માલધારી સમાજ પોતાની સમાજની દીકરી લાવે અને એક ઉદાહરણ રૂપ બને, તો એવી જ રીતે આ પ્રશ્નની અંદર પણ સોલ્વ થાય, બંને સમાજના આગેવાનો સાથે બેસે અને સમાજનો પ્રશ્ન સોલ્વ થાય અને ઉકેલાઈ જાય, એવું જ અમે ઈચ્છીએ છીએ. પ્રવીણભાઈ, જે રીતે જોઈએ તો આ બંને છોકરા ને છોકરી પુખ્ત વયના છે, એ સારી રીતે સમજી શકે છે, બંને ઈચ્છાથી જ લગ્ન કર્યા હોય તેવી વાત પણ જાણવા મળી રહી છે. તો પછી સમાજમાં આટલો વિરોધ કેમ? હું તમને એ જ કહેવા માંગુ છું કે અમે છીએ જ નહીં, સોરી ફોન આવી ગયો, અમે પ્રેમની સામે છીએ જ નહીં, પ્રેમ લગ્નના નામે જે છેતરપિંડી થાય છે કે જે પ્રશ્નો બને છે એની સામે છીએ. હજુ એ પરિવારનો જે સામેનો છે કે શું છે શું નહીં એની અમે પોતે ક્યાંય હજુ મને પોતાની વ્યક્તિગત માહિતી નથી, કારણ કે હું પોતે અત્યારે એક સામાજિક કામથી બહાર છું. હજુ તો હું આવતીકાલે પહોંચવાનો છું. એટલે જ કહીએ છીએ કે અને કોઈ પણ સમાજની હોય, આજે દાખલા તરીકે માલધારી સમાજનો જે પ્રશ્ન હતો, હવે કિંજલબેન તો પોતે સિંગર છે અને એવું નથી કે કોઈ નાના મોટા લોકલ કાર્યક્રમો કરે છે. એ તો ગુજરાતના સારા નામાંકિત કલાકારોમાં એમનું નામ છે. છતાં પણ જો સામાજિક રીતે જો એમના વસ્તુનો અને સમાજને થતું હોય તો આજે તો અમારી તો સમાજની દીકરી તો 18 વર્ષના 6 મહિનાની જ થઈ છે. એટલે એને પ્રશ્ન બને તો એ તો સ્વાભાવિક રીતે અમારે એની સાથે ઉભું રહેવું જોઈએ, અમારી નૈતિક ફરજ છે. અચ્છા પૂર્વિનભાઈ, તો આજે આખો મામલો છે તો એમાં જે રબારી સમાજનો યુવાન છે તો એના સમાજના આગેવાનો સાથે, એ યુવકના પરિવાર સાથે કોઈ સંપર્ક થયો છે કે કેમ? કે ભાઈ હવે આગામી સમયમાં તમારે પાટીદાર સમાજની જે દીકરી છે, આપનો રબારી અવાજ સમાજનો નથી યુવક આવતો. લઈ પૂર્વિનભાઈ, જી જી પૂર્વિનભાઈ, અવાજ આવે છે? હા, આવી ગયો. હા પૂર્વિનભાઈ, મારો પ્રશ્ન એવો છે કે જે પાટીદાર સમાજની દીકરી રબારી સમાજના યુવક સાથે જતી રહી છે, તો એ યુવક સાથે તમારો કોઈ સંવાદ થયો છે? એમના પરિવાર સાથે કોઈ સંવાદ થયો છે કે કેમ આ બાબતમાં કે અમને દીકરી પાછી આપો? નહીં, અમારી ટીમ અત્યારે ત્યાં કામ કરી રહી છે. હું પણ એક સામાજિક કામથી અત્યારે વિસ્તારથી ઘણો દૂર છું. હું અત્યારે સોમનાથ છું. મને ટેલિફોનિક જાણ થઈ હતી, મેં પણ ટેલિફોનિક ઘણા પ્રયત્નો કર્યા, મારા વાતચીત થઈ છે અમારી ટીમ સાથે અને અમારી ટીમ પ્રયત્ન કરી રહી છે. એટલે સામાજિક રીતે એમને સામાજિક આગેવાનોને અમે પ્રયત્ન કરી રહ્યા છીએ મળવાનો, અને મળ્યા પછી જે પણ નિર્ણય છે અને આવતીકાલ બેઠક કર્યા પછી હું તમને કોઈ ઓથેન્ટિક માહિતી આપી શકું. અત્યારે હાલ અમારે એના પરિવાર સાથે મારે વ્યક્તિગત અમારે કોઈ વાત નથી થઈ, પણ અમારી ટીમ ચોક્કસથી માલધારી સમાજના આગેવાનોના અને એમના સંપર્કમાં છે. એટલે આવતીકાલે મળવાનું કદાચ અમે આયોજન કરી રહ્યા છીએ અને કદાચ મળીશું અને આશા રાખીએ કે સુખદ વિષયનો અંત આવી જાય. પૂર્વિનભાઈ, એવી પણ માહિતી મળી રહી છે કે આ દીકરીએ લગ્ન પણ કરી લીધા છે? જી હા, લગ્ન કરી લીધા છે, વાત ચોક્કસ સાચી છે. અને ગત રોજ એમના મમ્મીને એટલે રેખાબેન એમને ફોન પણ આવ્યો હતો પોલીસ સ્ટેશનથી. એ જે લોકો વિસ્તારમાં રહે છે એ વિસ્તારથી બીજા અન્ય વિસ્તારમાં કંઈક હાજર થયા હતા. કદાચ મોડાસા પોલીસ સ્ટેશનથી હા એમનો ફોન આવ્યો હતો, એમને વાત થઈ હતી. પણ દીકરીના પરિવારમાં પણ એના માતા, કોઈ પિતા અને એમના કોઈ પરિવારમાંથી એકાદી કોઈની હાલત સારી છે નહીં. અત્યારે તબિયતના લીધે લોકો જઈ શક્યા નથી અને આવતીકાલે અમે જઈશું. પછી ગયા પછી ત્યાં શું ચર્ચા થાય છે શું નહીં એ પછી ખબર પડે. હાલ તો વિષય એવો છે કે બંને સામાજિક પાટીદાર સમાજના અમારી સંસ્થાના આગેવાનો
અને સામે માલધારી સમાજના આગેવાનો, એ બંનેની ચર્ચા વિચારણા ચાલી રહી છે, વાટાઘાટો ચાલી રહ્યો છે. અમારી ટીમ અત્યારે પ્રયત્ન કરી રહી છે. એ રીતની વાત છે. સર, પુરીનભાઈ, મારો પ્રશ્ન એવો પણ છે કે જો લગ્ન થઈ ગયા હોય તો પછી આગળની વિધિ શું, છૂટાછેડાની હશે કે કઈ રીતનું પછી તમે આગળ કાર્યક્રમો કે આયોજન છે રહેશે? કેમ કે ઓલરેડી એ લગ્નના તાંતણે બંધાઈ ગયા હોય તો સ્વાભાવિક છે યાર. આજે તમે સમજી શકો કે માની લો કે આ કિંજલબેનનો જે વિષય બન્યો હતો કે ભાઈ હમણાં તો એ જે એમના સમાજની દીકરી એમના સમાજમાં પાછી જાય, પ્રેમ લગ્ન કરે તો સ્વાભાવિક જ છે, તો છૂટું જ થાય ને યાર. પુરીનભાઈ, અત્યારે થોડાક સમય પહેલા વિધાનસભામાં લગ્ન નોંધણી વિધેયક, જે સુધારો બિલ છે, એ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં પ્રેમ સંબંધમાં જે રીતે યુવાનો ભાગી જતા હોય છે તેને અટકાવવા માટેનો આ બિલ છે, જેના કારણે માતા પિતાની મંજૂરી પણ જરૂરી છે. તો કઈ રીતે જોઈ રહ્યા છો? તો આ બિલથી શું પ્રેમ સંબંધ જે થઈ રહ્યા છે એની સામે સમાજને કે લોકોને વાંધો છે એટલે આ બિલમાં સુધારો મેં કરવામાં પહેલા આવી રહ્યો? તમને કીધું હતું કે આ પ્રેમ લગ્ન વાળા કાયદામાં સુધારો લાવવા માટે અમે એસપીજી ગ્રુપ 2017 થી અમે અભિયાન ચલાવ્યું હતું. 2019માં અમે ગાંધીનગરમાં અમારા કલોલ તાલુકાની ને આસપાસ વિસ્તારમાં અમે 10,000 જેટલા ફોર્મ ભર્યા હતા, છપાયા હતા, અને એનો સર્વે કરાયો હતો. અને વાત એ છે કે માત્ર પાટીદાર સમાજ નહીં, આની અંદર પાટીદાર સમાજ સિવાય પણ અન્ય સમાજનો અમને સહકાર મળ્યો હતો. ને બધાનું એ જ કેવું છે કે દીકરી કોઈ પણ સમાજની હોય, દીકરી એ દીકરી જ છે, દીકરી અમૂલ્ય છે, એનું કોઈ મૂલ્ય છે નહીં. અને હજુ કહીએ છે પ્રેમ લગ્નની સામે વાંધો નથી, પણ પ્રેમ લગ્નના નામે જે છેતરપિંડી થાય છે એની સામે અમારો વાંધો છે કે આજે ભૂતકાળની આ જો આદિ અનાધિકારથી પ્રેમ લગ્ન થવા અને દીકરીને પોતાનો જીવન સાથી પસંદ કરવાનો અધિકાર છે જ, અને સંવિધાને આપેલો જ છે. અમે એમાં ક્યાંય ના નથી પાડતા, ક્યાંય અમે એવું નથી કહેતા કે દીકરીઓની સ્વતંત્રતા જતી રહે છે, એમના અધિકારોનું હનન થાય છે, એવું અમે ક્યાંય કહેતા નથી. પણ આપણી સાથે એટલું પણ ચોક્કસથી કહીએ કે સમાજની અંદર ઘણા એવા બધા દાખલાઓ છે કે દીકરીઓ ક્યાંક કાચી ઉંમરમાં ક્યાંક નિર્ણય લેવામાં થાપ ખાઈ જાય, ભૂલ ખાઈ જાય, અને એના પછી એમને જે શોષાવાનું આવે છે એની પીડા સહન અસહ્ય હોય છે, અને ક્યાંય દલદલમાં એકવાર પડ્યા પછી બહાર નથી આવી શકતી. હમણાં 3-4 દિવસ પહેલાનો આવો એક કિસ્સો આવ્યો હતો કે સોશિયલ મીડિયાના માધ્યમથી જ મેં જોયો હતો કે જે તે કોઈ દીકરી હતી, એ આવી રીતે પ્રેમ લગ્ન કરી અને અન્ય સમાજમાં ગઈ હતી. એનું પોતાનું એવું કેવું છે કે મને જે મેં મારા માતા પિતાના ઘરે જે 25 વર્ષમાં જે દુઃખ નતું જોયું એટલું મેં 30 વર્ષમાં 30 દિવસમાં જોઈ લીધું. બળજબરી પૂર્વક મને શારીરિક સંબંધ બાંધવા માટેની ફરજ પાડતા હતા. એટલે ઘણા બધા એવી વસ્તુઓ છે કે જેની આપણે જાહેરમાં ચર્ચા પણ ના કરી શકીએ. તો આવી બધી યાતનાઓનો ભોગ દીકરીઓ બને છે. હમણાં ઘણી બધી આપણા પિક્ચરો પણ એવા આવે છે, એમાં તમે જુઓ કે આવા બધા ઘટનાઓના આધારે જ આવી એક વસ્તુ તૈયાર થાય છે. અને આવો બનાવ કોઈ પણ સમાજની દીકરી સાથે ના બને એવી અમારી અપેક્ષા છે ને અમારી લાગણી છે. ફરીથી કહું છું, પ્રેમ લગ્નની સામે છીએ નહીં. અમે પોતે જ કીધું હતું કે પ્રેમ લગ્નના સંબંધિત કાયદામાં સુધારો થાય, એની પાછળ અમે છેલ્લા 9-10 વર્ષથી મહેનત કરતા હતા. એનું કારણ પણ એવું છે કે અત્યારે જે આખી એક ઓર્ગેનાઇઝ ક્રાઇમ થઈ રહ્યો છે. પહેલાના જમાનામાં ગુનો થતો તો એ અજાણતા થતો, આવેશમાં થતો, પણ અત્યારના જમાનાની અંદર ગુનાઓ એક પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝ વેમાં, એમ પ્રોપર પ્લાનિંગ સાથે ગુના થાય છે. એટલે એનાથી શું થાય છે કે પ્રેમ લગ્નમાં જાળમાં ફસાવે છે, ફસાયા પછી એનું શોષણ કરે છે, શોષણ કર્યા પછી એના માતા પિતા જોડે આજે જે ભારત દેશ સંવિધાને જે આપણને અધિકારો આપ્યા છે, જેમ કે ભાઈ હિન્દુ આપણે સંસ્કૃતિમાં એવું છે કે ભાઈ સંપત્તિમાં પણ દીકરીનો સરખો ભાગ હોય છે, તો સંપત્તિમાં ભાગ માગે છે. એટલે આવા સમયની દરમિયાન થાય છે એવું કે પરિવારને પોતાના દીકરીએ ખોવાનો વારો આવે છે, સંપત્તિએ ખોવાનો વારો આવે છે, અને દીકરીને બી અમુક ટાઈમ પછી એટલો બધો પસ્તાવો થાય છે કે ઘરે પણ પાછી વળી શકતી નથી. આવા મેં મારા લાઈવ મેં પણ કિસ્સા જોયેલા છે. એટલા બધા બનાવોના આધારે અમે અત્યારે સમાજમાં જાગૃતતા લાવીએ છીએ કે ભાઈ દીકરીઓ, તમે પ્રેમ કરો એની વાંધો નથી, પણ તમારું પાત્રની પસંદગી કરો. તમે આજે કપડાં લેવા જાઓ છો શોરૂમમાં કે ક્યાંય પણ કોઈ પોતાના આપણો જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ, આપણને ઉપયોગી ચીજ વસ્તુ લેવી હોય છે, તો પણ આપણે એની ખરાઈ કરતા હોઈએ છીએ, ચોકસાઈ કરતા હોઈએ છીએ. તો આ તો જીવન સાથીની પસંદગી છે. એટલે ક્યાંય કોઈની વાતોમાં આવી અને ભોળવાઈ ના જઈએ અને આપણું ભવિષ્ય અંધકારમય ના બને, એના ભાગરૂપે જ આજે માલધારી સમાજ હોય, ચૌધરી સમાજ હોય, પાટીદાર સમાજ હોય,
ઠાકોર સમાજ હોય કે ગુજરાતમાં વસતો કોઈ પણ સમાજ હોય, દરેક સમાજને દરેક બાપને પોતાની દીકરી વાલી હોય જ. કોઈ પણ માતા પિતા એવું ના ઈચ્છતા હોય કે મારા દીકરા દીકરીનું ભવિષ્ય અંધકારમય હોય અને કોઈ ખરાબ જગ્યાએ જાય. એ ક્યારેય એવા કોઈ માતા પિતા એવું ઈચ્છતા નથી હોતા. પૂર્વિનભાઈ, મારો છેલ્લો પ્રશ્ન કે અવારનવાર સમાજમાં તમે લોકો જાગૃતિ લાવવાના પણ પ્રયાસ કરો છો કે દીકરી અન્ય સમાજમાં ન જાય, કે છેતરપિંડી જે તમે કહી રહ્યા છો કે પ્રેમ સંબંધમાં છેતરપિંડીના બનાવ સામે આવે છે એટલે આવી રીતે સમાજને જાગૃત કરવાના પ્રયાસો થાય છે, છતાં પણ અંતે તો દીકરીઓ છે એ પ્રેમ સંબંધ કરતી હોય છે ને આ પ્રકારના ઘણા ભૂતકાળમાં કે ભવિષ્યમાં કે વર્તમાનમાં આવા બનાવો ચાલી રહ્યા છે ને હાલના સમયમાં તો ઝેન્ઝીમાં તો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે પ્રેમ સંબંધ મામલે. ઝેન્ઝીમાં હું તમને એ જ કહું કે અત્યારના જે ઝેન્ઝી તમે જે કહો છો, તો અત્યારની પેઢીએ પોતાના માતા પિતાનો અને ભૂતકાળનો દાદા દાદીનો એ જમાનાનો એમને સંઘર્ષ જોયો નથી. અત્યારની પેઢી તાત્કાલિક નવા આધુનિક જમાનામાં જન્મી છે, એટલે જન્મ્યા પછી તકલીફ એ થાય છે કે એમને એમના પરિવારનો સંઘર્ષ જોયો નથી હોતો. એનાથી એ લોકો અત્યારે ક્યાંક દેખાદેખીમાં ક્યાંક અવળા માર્ગે જતા રહે છે. એટલે મેં તમને ફરીથી કીધું ને હું ફરીથી કહું છું કે કોઈ પણ માતા પિતા એવું નથી ઈચ્છતા, પણ વિષય એ બને છે કે લોકો અત્યારનું યુવા ધન એ સોશિયલ મીડિયા, ફેસબુક, આજે બધી ફેક્ટરીઓ ચાલે છે ને, એટલે ક્યાંક ને ક્યાંક એવી કોઈ વસ્તુમાં આવી જાય છે અને બિચારા પોતાનું જીવન ક્યાંક સપડાઈ દે. અને તમે જુઓ આજ પેઢીમાં અત્યારે સૌથી વધુ છૂટાછેડાનું પ્રમાણ પણ અત્યારે જ બન્યું છે. આપણને કદાચ સમાચાર મળે કે ઓહો આના તો વર્ષ પહેલા લગ્ન થઈ ગયા હતા અને 2-3 વર્ષ પછી તો છૂટાછેડા થઈ ગયા હોય. એટલે આવા બધા કિસ્સા આપણી આસપાસ ઘણા બધા છે. એટલે આધુનિકરણની અંદર અને પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણની અંદર પોતાનું દાંપત્ય જીવન અને પરિવારના જીવન શું કેવી રીતે લઈ જવું એની ખરેખર હજુ ચોક્કસ શું કહે માર્ગદર્શક કે માર્ગ એમને વિચાર્યું નથી હોતો, અને ક્યાંક આવેશમાં અને આવા પગલા ભર્યા હોય ને એના લીધે આ બધા એક આકર્ષણમાં આવેશ કરતા હું એવું કહું કે આકર્ષણમાં આવી અને ક્યાંય આવું કોઈ પગલું ભર્યું ને એના લીધે હેરાન થતા હોય છે. ભાઈ ચોક્કસથી પૂર્વિનભાઈ, ખૂબ ખૂબ આભાર. તમે આ મહત્વ મુદ્દે ચર્ચા કરી. આવતીકાલે તમારી ટીમ, એસપીજી ની ટીમ જે લસુંદરા ગામ છે જ્યાં રેણુકાબેન પટેલ નામના જે મહિલાએ ગુહાર લગાવી છે મદદની, ને તમે એમના મદદમાં પણ જવાના છો ને આ રસ્તો આગેવાનો સાથે સંવાદ કર્યા બાદ કેવી રીતે દીકરી પાછી આવે તે માટેના પ્રયાસો પણ કરવાના છો. દર્શક મિત્રો, આપણે સાંભળ્યા હતા એસપીજી ના પ્રમુખ પૂર્વિન પટેલ. તેમણે આ સમગ્ર બાબતને લઈને વાત કરી છે અને હવે જે પાટીદાર સમાજની દીકરી રબારી સમાજના યુવક સાથે લગ્ન કર્યા છે, તો હવે દીકરીને પાછી પરત પાટીદાર સમાજમાં લાવવા માટેના પ્રયત્ન પણ સમાજના આગેવાનો દ્વારા હાથ ધરવામાં આવે અને એક બાદ એક હવે સમાજ મેદાને આવી રહ્યો છે ને જેની સમાજની દીકરી અન્ય સમાજમાં ગઈ હોય તે સમાજની દીકરીને પાછી લાવવા માટેની પણ માંગ જોરો શોરોથી હવે વેગવાન બની છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, આવા જ વિડીયો આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.